જે રીતના ગઈકાલે વરસાદ પડ્યો એમાં નવો બનાયેલો રોડ કે જેને હજુ 1 મહિનો જ નથી થયો, તંત્ર દ્વારા નવો બનાયેલો રોડ ઉપર ખૂબ મોટો ભૂવો પડ્યો છે. એનું કારણ શું? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. એટલે કે અમે તો કહીએ જ છે અને વારંવાર લખીએ છીએ કે નડિયાદ નગરપાલિકાનું તંત્ર અને એને દ્વારા જે પણ એજન્સીઓને કામ આપવામાં આવે છે એની અંદર આરએનબી પણ આવી ગયું. યોગ્ય ટેકનિકલ માણસોની ખામીને કારણે આ રોડો ઉપર ખાડા અને આટલા મોટા ભૂવા પડે છે. આનો જવાબદાર માત્ર ને માત્ર નગરપાલિકા પર સૂચના અને માર્ગદર્શન આપનાર વ્યક્તિ જ હોઈ શકે. ચીફ ઓફિસર કોઈનું પણ સાંભળતા નથી, મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાવે છે. ધારો કે આરએનબી દ્વારા રોડ બનાવવામાં આવ્યો તો તમે ઇન્સ્પેક્શન કર્યું કેમ નહીં? અને તમે એવા તો કેવા પૈસા ચૂકવ્યા આરએનબીને કે એમણે આટલો ખરાબ રોડ બનાવ્યો? માટે પ્રથમ વરસાદે જ આ તકલીફ છે તો આગળ જતાં નડિયાદના નાગરિકોને કેટલી મોટી તકલીફો વેઠવી પડશે. એટલે સાક્ષર નગરીથી ખાડા નગરી સુધી લઈ જવા માટે આ જ તંત્ર જવાબદાર છે, જેનો હું આક્ષેપ કરું છું તમારી ઉપર. ઝડપથી આ ભૂવો પૂરાઈ જાય અને પબ્લિકને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા મારી વિનંતી છે.